આત્મીય અમૃત મહોત્સવને 8-9 મહિના બાકી છે. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં દરરોજ 30 મિનિટ નિર્વિકલ્પને ભજન કરવા માટે પ્રયત્ન કરવાનો છે. ધ્યાન રાખજો. કોઈ સમય નક્કી કરી નાખજો, કાં સવારે, કાં બપોરે, કાં સાંજે, કાં રાત્રે. ત્રીસ મિનિટ નિર્વિકલ્પને ભજન તો થાય. દેહ મન બુદ્ધિથી ટોટલ માથે પડ્યા સિવાય ક્યારેય નિર્વિકલ્પને ભજન ન થાય. આપણી પાસે સમય બહુ ઓછો છે. અનંતકાળથી વ્યવહાર કરતા કરતા મરીને આવ્યા કરીએ છીએ. હવે એ વ્યવહારને પ્રભુમાન્ય બનાવીને, પ્રભુમય બનાવીને, પ્રભુમય જીવન જીવીને ઠંડે કલાજે નિરાતે જીવન જીવતા થાવ. અને નિરાતે જીવન જીવશો તો જ 30 મિનિટ ભજન નિર્વિકલ્પને થશે. બાકી તો જય સ્વામિનારાયણ. જ્યાં સુધી કંઈક પોતે માથે બહાર લઈને ફરવાનો સ્વભાવ હશે, કંઈક થોડો અહંતા મમતાનું પોષણ થયા જ કરશે. જ્યાં સુધી કંઈક દેહ ભક્તો કરતાં વિશેષ વાલો હશે, ત્યાં સુધી અહંતા મમતાનું પોષણ થયા જ કરશે. જ્યાં સુધી મન બુદ્ધિ કંઈક વિશેષ ભક્તો કરતાં વાલા હશે, ત્યાં સુધી અહંતા મમતાનું પોષણ થયા જ કરવાનું છે. આપણે પ્રભુના જ છીએ. બુદ્ધિ ભગવાને આપી છે. તમારા બાપની બુદ્ધિ નથી. આપણને સર્વોપરી નિષ્ઠા થઈ એક સબ સુરતમાં એકતાની વાતો સમજાય છે, એ બી બુદ્ધિ ભગવાનની છે. ક્યારેય માનવાનું નહીં કે હું સમજી ગયો અને હું વ્યવસ્થિત છું. કૃપાના ફળ સ્વરૂપે છે. એક તો જય સ્વામિનારાયણ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર હોય નહીં. પુરુષોત્તમ નારાયણને આપણે કયા શબ્દથી વાતો કરી શકીશું? એક જ શબ્દ થાય. ભગવાન સ્વામિનારાયણનો મહિમા એક જ શબ્દમાં આપણે બોલી શકીએ એમ છે, અક્ષરાધિપતિ. બસ એમાં બધું જ આવી ગયું. તો અક્ષર શું? 200 જણને બ્રહ્મવિદ્યા બનાવી છે. ગુણાતીત કેવા હશે? આપણા બધાનું શરીર ગુણાતીત છે. અક્ષર બ્રહ્મ દરેકમાં વ્યાપક છે. આ શરીર આપણું નથી. આત્મામાં બ્રહ્મ વ્યાપક છે. એ આપણું ઓરિજિનલ શરીર છે. અક્ષર બ્રહ્મ સૌમાં વ્યાપક છે. હરેક આત્મામાં એ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે. એને કોઈ પણ ભોગે સરળતા અને સ્વધર્મ, સરળતા અને સોરઠ ભાવથી એ શરીરને આપણે બાંધવાનું છે. પહેલો આપણો સ્વધર્મ શિક્ષાપત્રી. સરળતાભર્યું જીવન, વચને મરવાનું અને સરળતાથી સૌનો સ્વીકાર. સોરઠ ભાવ કલ્પનાતીત અવસ્થા છે. આપણે યોગીજી મહારાજના 3 શબ્દોનું થોડીક વાત કરી દઈએ. બધા સગા સંબંધીઓને તમે કોઈ પણ ભોગે એક્ઝિબિશન જોવા લઈ આવજો. સમજણ કદાચ નહીં પડે. આપણું એક્ઝિબિશન છે સમ સોરઠ ભાવ એકતા. સમ સોરઠ ભાવ એકતાનું એક્ઝિબિશન, એનું રિઝલ્ટ છે કામ, ક્રોધ ને લોભનો વિદાય સમારંભ. કોને કામી રહેવું છે? કોને ક્રોધી રહેવું છે? અને કોને લોભી રહેવું છે? નરકે જ જાય.
ગીતામાં ભગવાન કિશને કહ્યું કામ ક્રોધ ને લોભ એ નરકના દ્વાર છે, અને ગુણાધાન સ્વામીની વાતોમાં કહ્યું હઠ માન ને ઈર્ષા એ નરકના દ્વાર છે. કોઈ પણ ભોગે હઠ માન ઈર્ષા ને કામ ક્રોધ ને લોભ ને કાઢવા માટે સમ સ્વરદ ભાવ એકતાના આકારે થવાનું છે. યોગી મહારાજને બીજો કોઈ શબ્દ જ નહીં ગમે, એક જ શબ્દ ગમે તેવું પ્રવચન કરે પછી ઉઠે શું સમ સ્વરૂપ એકતા. અમારા મંદિરોમાં ઝઘડા થાય અંદર અંદર આવે, સ્વામી બહુ મોટી વાતો ન કરે, મારી જેમ બહુ સમજાવે નહીં. હું તો બેટા હાથ આમને ઘણું સમજાવું. યોગી મહારાજ એક જ શબ્દ કઈ ઊભા થઈ જાય, સમ સ્વરૂપ ભાવ એકતા રાખજો બસ. એ બાપાના એ 3 શબ્દને આપણે સાંગો પાંગ રૂવાડે રૂવાડે ધારણ કરવા છે. સંપ એટલે શું? એકતા, સુહૃદ ભાવ. બાપાનું એ સનાતન સૂત્રને રૂવાડે રૂવાડે ધારણ કરીને મરવું છે. આપણે પ્રભુ ભક્તિ રૂવાડે રૂવાડે પ્રગટાવા. જેમ જેમ પ્રભુ ભક્તિ પ્રગટતી જાય તેમ તેમ અહંતા મમતા ઓછા થાય. પ્રભુ ભક્તિ સિવાય ક્યારે અહંકાર અહંતા મમતા ઓછા થાય જ નહીં. કોને નથી કાઢવા અહંતા મમતા? આ કચરો તો અનંતકાળથી હું અને મારું એમાંથી નવરા થતા જ નથી. મય વાળું હું, બસ 2 શબ્દોથી આપણે જીવીએ છીએ. એનું વિસર્જન કરવાનું છે. દેવી પ્રભુનો મન બુદ્ધિ ચિદ અહંકાર આપણે કોઈ પણ ભોગે સમ સ્વરૂપ એકતાથી પોઝિટિવ બનાવવા છે જ. સમ સ્વરૂપ ભાવને એકતાને સમ્યક સમજ્યા સિવાય તમારા મન બુદ્ધિ ચિદ અહંકાર પોઝિટિવ ન થાય. એટલે સમ સ્વરૂપ ભાવને એકતામાં ડૂબી જજો. કોઈ માર્ગ નથી. નિષ્કામી થવું છે કોઈ માર્ગ નથી. નિર્માણી થવું છે કોઈ માર્ગ નથી. નિર્મત્સર થવું છે કોઈ માર્ગ નથી. એક જ માર્ગ છે, સમ સ્વરદ ભાવ એકતા. હવે આપણે દિવસો છોડવાના છે. યોગ્ય જ જોવાનું છે, યોગ્ય જ બોલવાનું છે, યોગ્ય સાંભળવાનું, યોગ્ય જ વાંચવાનું છે. ટીવી પર તમને કોઈ કશું જ જોવાનો અધિકાર નથી. મોરારી બાપાનો પ્રોગ્રામ આવે બરોબર છે, કોઈ સંતનો પ્રોગ્રામ આવે બરોબર છે, કોઈ કશું જ જોવા જેવું નથી ટીવી પર, કાંઈ નહીં. સાંસ્કૃતિક પ્રોગ્રામ આવે યુવાન સમાજના તો યુવાનોએ જોવા જોઈએ, નો પ્રોબ્લેમ. અધ્ધર તાલ સૃષ્ટિ ચાલે છે, બરોબર સમજો. ભારત સંતોની ધરતી, કલ્ચર કેવું કલ્ચર, અદ્ભુત કલ્ચર. કેવા રામકૃષ્ણ પરમહંસ ભગવાન કિશનના સ્વધામ ગયા પછી એવી એક સદી બાકી નથી કે જ્યાં દરેક સદીએ ભગવાને મા જેવા સાધુને ભારતની ધરતી પર ન મોકલ્યા હોય. શક્ય નથી. એમાંથી 50 સંતોમાંથી 33% સંતોએ નર્મદા કિનારા પર તપસ્યા કરી. નર્મદા કેટલી પવિત્ર છે, શાસ્ત્રોમાં લખ્યું છે. સ્નાને યમુના, યમુનામાં સ્નાન કરવાથી પવિત્ર થવાય. પાને ગંગા, ગંગાનું પાણી પીવાથી. હવે સાંભળી લેજો, દર્શન એ નર્મદા, પણ મહિમાથી દર્શન કરજો. હા. અને ગુજરાતની ધરતી પર 5 અવતાર પુરુષો આવી ગયા. બનારસની ધરતી પર પ્રગટેલા ભગવાન શિવ વેરાવળની ધરતી પર તપશ્ચર્યા 5.5 વર્ષ કરી. બિહારની ધરતી પર પ્રગટેલા ભગવાન મહાવીર શેત્રુંજય પર્વત પર 3.5 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. રામજીએ પોતાના લવકુશને જન્મ આપવા માટે સુરેન્દ્રનગર હળવદની ધરતી પસંદ કરી. ભગવાન કિશન દ્વારકા મથુરામાં પ્રગટ્યા, રહ્યા, દ્વારકાહીન રહ્યા. અને ભગવાન સ્વામિનારાયણ મુમુક્ષુને શોધતા 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 શોધતા, જય સ્વામિનારાયણ, 11 વર્ષની ઉંમરે ઘરબહાર છોડ્યું. 7 વર્ષ સુધી અડવાને પગે ખાધા પીધા સિવાય કોઈ ફ્રૂટ્સને અડ્યા નથી, કોઈ પાણી. જય સ્વામિનારાયણ. મસ્ત ફકીર, સચ્ચિદાનંદના દિવ્ય શરીરમાં, અક્ષર બ્રહ્મના શરીરમાં નિરંતર